ત્યારે ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયા સાથે. રૂપિયો દિવસના અંતે 6 પૈસા જેટલો નબળો થઈને 94.74 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો એકાદ પૈસા નબળો થઈને 94.68 ઉપર ની સામે 94.69 ઉપર ખુલતો જોવા મળ્યો હતો. તો આપણે વાત કરીએ એ રીતે થોડી નરમાશ સાથે 94.73ના સ્તર અને 101 ઉપર ડોલર ઇન્ડેક્સ આપણને જોવા મળી રહ્યો છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે જો રૂપિયાની કરન્સીની ઓવરઓલ વાત કરી લઈએ, ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે. એકાદ ડોલરની મજબૂતી આપણે જે રીતે આવતા જોઈ છે, $100 આપણે ચર્ચા કરી હતા, 101ને પાર. રૂપિયામાં થોડી નરમાશ અહીંયા આગળથી દેખાઈ રહી છે. 6 પૈસાની જેવી નરમાશ સાથે આજે જોવા મળી છે. તો હવે આ કરન્સી પર કઈ સાની ઇમ્પેક્ટ આવી રહી છે અને આગળ તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ જનાજી. કરન્સીમાં સૌથી પહેલા તો આપણે ડોલરમાં જોઈએ તો 108 ઉપર સસ્ટેન કરી રહ્યો છે અને આઈ થિંક એની મેઇન ઇમ્પેક્ટ જે છે કે રેટ હાઇક જે છે એ માર્કેટમાં વધારે અત્યારના એક્સપેક્ટેશન છે સપ્ટેમ્બરમાં, ખાસ કરીને. કારણ કે ગઈકાલે પણ જે ફેડના મેમ્બર હતા ગુઝલેન, એમને પણ જે વાત કરી, એમને પણ એવું જ કીધું કે ઇન્ફ્લેશન જે છે રોંગ ડિરેક્શનમાં જઈ રહ્યું છે અને એક્સપેક્ટેડ છે કે એક રેટ હાઇક કે તો 2 રેટ હાઇક પણ થઈ શકે છે. બધા આપણે જોઈએ ગ્લોબલ સેન્ટ્રલ બેંક તો બધા રેટ હાઇક કરી રહ્યા છે. મેઇન જાપાન આપણે કરી જોયું છે, ECB કરી છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ કરી છે. આઈ થિંક ફેડ જ એક બાકી છે અને ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે મોંઘવારી વધી છે ડિસ્પાઇટ અત્યારના ક્રૂડ પ્રાઇસ નીચે છે. એટલે અત્યારના એ એન્ટિસિપેશનમાં ડોલર અને ટ્રેઝરી છે એ બી અત્યારના વધી રહી છે. એટલે જ આપણે 101 ઉપર ડોલર ઇન્ડેક્સને કન્ટિન્યુઅસલી સસ્ટેન કરતા જોઈ રહ્યા છે. સેકન્ડ, આપણે કરન્સી આપણે વાત કરીએ રૂપિયાની વાત, તો થેન્ક ગોડ કે અત્યારના આપણો રૂપિયો જે છે એ થોડોક સ્ટેબલ થયો છે. અધરવાઇઝ ડોલર ઇન્ડેક્સ 101 હોત તો મને લાગે છે કે આપણો રૂપિયો 96 ઉપર જતો રહ્યો. પણ જે આરબીઆઈ પગલાં લીધા છે, ખાસ કરીને જે ફોરેન ઇન્વેસ્ટર્સને જે બોન્ડ માર્કેટ જે છે એના ઉપર ટેક્સ ઓછું કરવા માટેના, એના લીધે આપણે જોઈ રહ્યા છે કે અત્યારના આપણો રૂપિયો છે થોડો સ્ટેબલ છે. બટ ઓવરઓલ મને લાગે છે મે બી ઉપર જો ડોલર ઇન્ડેક્સ અહીંથી પણ થોડોક વધે છે તો મે બી 95.20 સુધીની આપણને મેક્સિમમ અપસાઇડ જોવા મળી શકે છે. તો રૂપિયાની રેન્જ જે છે એ મને લાગી રહ્યું છે 94.30 થી 95.20. આ એક રેન્જ રહેશે કે જ્યાં અત્યારના હું નથી એક્સપેક્ટ કરી રહ્યો કે રૂપિયો બહુ મજબૂત થાય. બટ કારણ કે આરબીઆઈ જે પગલાં લીધા છે એના લીધે રૂપિયામાં બહુ ડેપ્રિશિએટ નથી જોઈ શકતો. અને ડોલર ઇન્ડેક્સ પર મને લાગી રહ્યું છે કે 102 થી ઉપર થોડુંક સસ્ટેન તો થોડું ડિફિકલ્ટ છે, કારણ કે એક જ વાર રેટ હાઇક થશે પછી કદાચ જે છે યુએસ ફેડ જે છે એ પાછું સાઈડમાં જતું રહેશે. એટલે ઓવરઓલ અહીંયાથી શોર્ટ ટર્મમાં ડોલર ઇન્ડેક્સમાં હજી પણ તેજી દેખાઈ રહી છે. રૂપિયા 95.20 સુધી કદાચ હજી પણ વીક થઈ શકે છે. રૂપિયામાં થોડી નરમાશ અહીંયા આગળથી 95.25 સુધીની જોવા મળી શકે છે. રેન્જની આપણે વાત કરીએ તો 94.30 મજબૂતી તરફ અને 95.20 95.30 આપણને ઉપરની તરફ રૂપિયો રહેતો દેખાઈ શકે છે. તો આ ઓવરઓલ રેન્જની આપણે વાત કરી છે. પણ ક્રૂડ ઓઇલની વાત કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર આપણે જોઈ રહ્યા છે. બ્રેન્ટના ભાવની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, બ્રેન્ટ જે છે 77.85ની આસપાસ કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો $73 આસપાસ કિંમતો જોવા મળી રહી છે. એટલે આજે થોડું ફ્લેટિશ કામકાજ જે છે એ જોવા મળી રહ્યું છે. પણ MCX ઉપર થોડી મજબૂતી તરફનું કામકાજ છે. 0.90%, એટલે લગભગ 1%ની જેવી મજબૂતી, 7,000ની આસપાસના સ્તર. તો અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી શરૂ થતાં બજારમાં ઈરાનનું ઓઇલ આવતા કિંમતો પર દબાણ આવતું આપણે આજના દિવસમાં જોયું છે. ભાવિકજી, ક્રૂડ ઓઇલને કેવી રીતે જોવું જોઈએ? કેમ કે આપણે જે રીતે વાત કરી વોલેટાઇલ કારોબાર છે, હવે ઈરાનનું ઓઇલ વેચવા માટે પણ 60 દિવસ સુધીની પરવાનગી અહીંયા આગળથી મળતી દેખાય છે. આજે લગભગ દિવસ પર આપણે દબાણ તરફનું કામકાજ જોયું છે. હવે ફ્લેટિશ બ્રેન્ટ અને નાઇમેક્સ આપણને દેખાઈ રહ્યા છે. તો શું ક્રૂડ અહીંયાથી એક રિકવરી આપવાનો પ્રયાસ કરી રહ્યું છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને સપ્લાય વિક્ષેપ દૂર થઈ રહ્યો છે, ડિમાન્ડ ઓછી છે, તો કઈ રીતે આપણે ક્રૂડને જોવાનું રહેશે? વેલ, ક્રૂડને મને લાગે છે આપણે જે વોર સ્ટાર્ટ થઈ ગઈ ત્યારે બ્રેન્ટ અરાઉન્ડ $73-74 આસપાસ ચાલી રહ્યો હતો. અત્યારે 77 છે. એટલે અહીંયાથી હજી પણ $2-3 મે બી નીચે જઈ શકે છે. મેં લાસ્ટ વીકે કીધું હતું કે આઈ થિંક 90% જે કરેક્શન હતું એ ક્રૂડમાં થવાનું તે થઈ ચૂક્યું છે. હવે મે બી $2-3 આપણે ઉપર નીચે જોવા મળી શકે છે. યસ, અહીંથી થોડીક રિકવરી જોવા મળી શકે છે, બટ સસ્ટેનેબલ અત્યારે તો નથી લાગતી. 1-2 કારણ આપણે કહીએ તો જે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ રહ્યું છે,
પ્લસ ઈરાન ઉપર જે સેન્કશન જે છે ઓઇલનું એ એટલે 60 દિવસમાં કાઢ્યું છે, એટલે એના લીધે એટલે માર્કેટમાં થોડુંક તો ઓઇલ આવશે. બટ એની સામેની સાઈડ આપણે જોઈએ તો હજી પણ ઈરાને ચોખ્ખું કીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ ઈરાન જ મેનેજ કરવાનું છે, એટલે આગળ જતા કોઈ કોન્ફ્લિક્ટ થશે તો મે બી ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ શકે. 60 દિવસ સુધીમાં જો ડીલ નહીં થાય ન્યુક્લિયર ડીલ તો પણ પાછું બંધ થઈ શકે છે. અને ત્રીજું ફેક્ટર આપણે જોઈએ તો અત્યારના વર્લ્ડનું ઓઇલ રિઝર્વ જે છે એ રેકોર્ડ લો ઉપર છે, કારણ કે જે 2 મહિના વોર ચાલ્યું હતું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હતો, તો આપણે ક્રૂડના પ્રાઇસ એટલે જ જોઈ રહ્યા હતા કે વધતા નહોતા, કારણ કે લોકો જે કન્ટ્રીઝ હતી એ પોતાની સ્ટ્રેટેજિક રિઝર્વ વાપરતી હતી. હવે સ્ટ્રેટેજિક રિઝર્વ આટલા લો પર છે ને ઓઇલ માર્કેટ ખુલ્યું છે, તો એ બધા જે સ્ટ્રેટેજિક રિઝર્વ લો છે એ ફરીથી ભરવામાં જશે, એટલે આગળ જતા મને લાગે છે ક્રૂડની ડિમાન્ડ જે છે એ વધશે. એટલે ઓવરઓલ $70 to $71 નીચે બ્રેન્ટ જાય એવું દેખાઈ નથી રહ્યું. એમસીએક્સમાં વાત કરીએ તો 6800 નો સપોર્ટ એ દેખાઈ રહ્યો છે કે 200 દિવસની મૂવિંગ એવરેજ આવી રહી છે. ઓલરેડી આપણે લાસ્ટ થર્સડેથી 19% ક્રૂડમાં ફોલ જોવા મળ્યો છે, એટલે મને લાગે છે કે અહીંથી બી 2-3% હજી કરેક્શન જોવા મળે. એટલે જેટલા ક્રૂડના નેગેટિવ ન્યૂઝ હતા, ખાસ કરીને અત્યારના ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે, એટલે અહીંયાથી જ્યાં સુધી 7400 સુધી ઉપર નથી સસ્ટેન થતું ત્યાં સુધી ક્રૂડમાં યસ ડેફિનેટલી સેલિંગ પ્રેશર રહેશે. બટ 6800 ની નીચે અત્યારના સસ્ટેન થાય એવું મને દેખાઈ નથી રહ્યું. જો 6800 ની નીચે સસ્ટેન થાય તો મે બી 6600 સુધી જોવા મળી શકે. એટલે અત્યારના તો ભલે થોડી રિકવરી જોવા મળે છે, બટ સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી છે. જ્યાં સુધી 7400 ઉપર બંધ નથી આવતું, નીચે આપણે 6800 નો ટાર્ગેટ રાખી શકીશું. જો 6800 ની નીચે જાય છે તો મે બી 6600 સુધી જોવા મળી શકે. એટલે અત્યારના થોડુંક રિકવરી થવા દો. 700 કે 7200 ની આસપાસ આવે છે ત્યારે 7400 ના સ્ટોપ લોસથી શોર્ટ કરી શકાય છે. 6800 નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો સેલ કરીને ચાલવાની સલાહ છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આગળથી ક્રૂડમાં બની રહી છે. 7400નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 4800ની આસપાસના આ ટાર્ગેટ જે છે એ તમને બનતા જોવા મળી શકે છે. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી ક્રૂડમાં અત્યારે અપનાવીને ચાલવાની સલાહ. હવે આપણે ક્રૂડ બાદ નેચરલ ગેસની વાત કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસના કારોબારની ઉપર જો આપણે નજર કરી લઈએ, નેચરલ ગેસમાં દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. 304ના સ્તરની આસપાસ ના લેવલ પર કામકાજ અને 1.81%નું દબાણ. ભાવિકજી, કેવી રીતે નેચરલ ગેસને જોવો જોઈએ? નેચરલ ગેસમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે 304 સુધીના લેવલ. તો આગળ તમે કઈ રીતની સલાહ આપશો નેચરલ ગેસ માટે? નેચરલ ગેસ ઓવરઓલ આમ મોટો પિક્ચર જોઈએ તો 285 અને 325 આ બે રેન્જ વચ્ચે જ અટકી ગયું છે. ગઈકાલે આપણને તેજી જોવા મળી હતી, કારણ કે જે યુએસનું વેધર ફોરકાસ્ટ જે દેખાઈ રહ્યું છે કે 4 જુલાઈ સુધી થોડી ગરમી પડશે, અને જ્યારે ત્યાં ગરમી પડતી હોય છે ત્યારે કુલિંગ ડિમાન્ડ માટે નેચરલ ગેસની ડિમાન્ડ વધતી હોય છે. સેકન્ડ આપણે યુએસની ઇન્વેન્ટરીઝ જોઈએ તો અત્યારના ગયા વર્ષની કમ્પેરિઝનમાં 1% ઇન્વેન્ટરી ઓછી છે. હાલાકી 5 યરની એવરેજ જોઈએ તો 5.8% વધારે છે, એટલે ઓવરઓલ તો ન્યુટ્રલ જ છે. ટેકનિકલી મને લાગે છે કે 285 ને સોલિડ સપોર્ટ છે. 285 નીચે બ્રેક થાય છે તો મે બી આપણે વધારે કરેક્શન આવી શકે છે, અને 325 ઉપર જાય છે તો એક નવી તેજી જોવા મળી શકે છે. અત્યારના આજના દિવસમાં થોડુંક વીક દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે 295 જે 2-3 દિવસ પહેલાનો લો છે એકવાર રીટેસ્ટ ડેફિનેટલી કરવા આવી શકે છે. તો ઇન્ટ્રાડે 308ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 300ના ટાર્ગેટથી 314નો સ્ટોપ લોસ રાખી શકાય. પણ પોઝિશનલી જો 290ની આસપાસ આવે છે તો એકવાર 285ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 320નો ટાર્ગેટ માટે. ઇન્ટ્રાડે થોડુંક શોર્ટની રિકમેન્ડેશન છે, બટ પોઝિશનલી 290ની આસપાસ જ્યારે આવે છે ત્યારે 285 સ્ટોપ લોસથી બાય છે. ઓકે, તો નેચરલ ગેસ માટે બંને રીતની વ્યૂ તમારે માટે અહીં આગળથી ભાવિકજી આપ્યું છે. ઇન્ટ્રાડે માટે સેલ કરીને ચાલો 308ના લેવલની આસપાસ. 300નો ટાર્ગેટ બની શકે છે. 314ના સ્ટોપ લોસ ધ્યાને રાખવાના રહેશે. પણ પોઝિશનલી ઘટાડે તમારે ખરીદી કરીને ચાલવાનું છે. 285નો સ્ટોપ લોસ અને પોઝિશનલી 320ના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો આ નેચરલ ગેસની આપણે વાત કરી છે. ત્યારે જ આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. કોમોડિટીઝની ચર્ચા કરવા ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે, અને હવે આપણે સોનાના કામકાજ પર નજર કરીએ.
તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીને કારણે સોનામાં નરમાશ વધતી જોવા મળી. સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો સોનાની કિંમતો 1% કરતાં વધારે ઘટી અને 1,46,395ની આસપાસ જોવા મળી છે. અને કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 4200ના નીચેનું કામકાજ 2%થી વધારેનું દબાણ અને 4,123 ઉપર કોમેક્સ ગોલ્ડમાં કામકાજ દેખાઈ રહ્યું છે. ભાવિકજી, સોનામાં આજે આપણે ઘટાડો જ વિટનેસ કરી રહ્યા છે, તો આ ડોલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે ઘટાડો છે કે અન્ય કોઈ રીઝન છે? તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને સોનામાં હવે કેવી સ્ટ્રેટેજી રાખવાની? સોનામાં આઈ થિંક સ્ટ્રેટેજી તો હજી પણ થોડી વીક જ છે. 4,400 ઉપર જો જાય છે તો મને લાગે છે કે તેજી થઈ શકે છે. તેના 4,100ની આસપાસ છે અને આઈ થિંક જો 4,000 બ્રેક કરે છે તો મે બી એક ઓર કરેક્શન આવી શકે છે. ગઈકાલે જે તરફથી ફેડના મેમ્બર્સનું સ્ટેટમેન્ટ આવ્યું એ ઘણું હોકિશ હતું, કે જે એમને પણ કીધું કે જે ફેડ ચેરમેનનું સ્ટેટમેન્ટ છે એ બરાબર છે, એમની જોડે એ સાથ આપે છે કે રેટ હાઇક જે છે ઇટ ઇઝ ઓન ધ કાર્ડ્સ. એટલે અગેન એ સ્ટેટમેન્ટ પછી જ આપણે જોયું હતું કે ગોલ્ડ સિલ્વરમાં સેલ ઓફ જોવા મળ્યું હતું. અને આજના દિવસમાં આપણે જોઈએ તો આજના દિવસમાં ખાસ કરીને ગોલ્ડ સિલ્વરની પણ બધી કોમોડિટી એસેટ ક્લાસમાં એક સેલ ઓફ થયું હતું. અને એનું કારણ એ છે કે આપણે જે ઇક્વિટી માર્કેટમાં જોયું હતું, જે કોસ્પીનું કે જે 8% કરેક્શન થયું, એઆઈ લેવલનું કરેક્શન થયું હતું, એના લીધે લિક્વિડિટી ક્રંચ આવી. એટલે એના લીધે જે પણ એસેટ ક્લાસ હતું, બિટકોઇન હતું, ઇક્વિટી માર્કેટ હતું કે ગોલ્ડ સિલ્વર, બધામાં સેલ ઓફ જોવા મળ્યું છે. એટલે આજનો સેલ ઓફમાં બે ફેક્ટર છે. એક તો થોડુંક ડોલર ઇન્ડેક્સની તેજી, કે જે ફેડનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે હવે સપ્ટેમ્બરમાં રેટ હાઇક છે નિયરલી થવાનું જ છે. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડમાં કરેક્શન, અને બીજું ટોટલ ઓવરઓલ લિક્વિડિટી જે છે માર્કેટમાં એ થોડીક સકઅપ થઈ રહી હતી. એટલે એના લીધે બધી એસેટ ક્લાસમાં વેચવાલી જોવા મળી હતી. એના લીધે પણ આપણને આજે સોનામાં વેચવાલી, ટેકનિકલ ફેક્ટરના લીધે આજે આપણે કરેક્શનનું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ મને લાગે છે કે હજી પણ જેમ મેં કીધું 4,400 ઉપર નથી જતો ત્યાં સુધી હું એટલું તેજીમાં નથી જોવા મળતો. અને સેમ વે અગર એમસીએક્સની વાત કરીએ તો 1,55,000ની ઉપર જો જાય છે તો મને લાગે છે કે તેજી થઈ શકે છે. અધરવાઇઝ નીચે જે છે કે આજના દિવસમાં 145 અને 144 સુધીનું લેવલ્સ પણ જોવા મળી શકે છે. આજના દિવસમાં યસ, સેલ ઓન રાઇઝની ટ્રેન્ડની છે કે 1,46,800ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 145,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 147,700નો. ઓકે, તો સોનાને વેચીને ચાલવાની સલાહ બની રહી છે, તો થોડો ઉછાળો મળે છે વેચીને ચાલો તો 1,46,200-300ની આસપાસ છે, 1,46,800ના લેવલ મળે છે. સેલ કરીને ચાલો 1,45,500નો નીચેની તરફનો ટાર્ગેટ બની શકે છે. 1,47,700નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોનામાં વેચીને ચાલવાની સલાહ. હવે વાત આપણે કરી લઈએ ચાંદીની. તો સોનાને પગલે ચાંદીમાં પણ વેચવાલી રહી છે. સ્થાનિક બજારમાં જો આપણે ચાંદીની વાત કરીએ તો લગભગ 3%ની આસપાસનું દબાણ આપણને જોવા મળી રહ્યું છે. 7,000 રૂપિયા કરતાં વધારે કિંમતો આજના દિવસમાં અત્યાર સુધીમાં આપણે ચાંદીની ઘટતી જોઈ રહ્યા છે. 2,27,200 પર કામકાજ. અને વૈશ્વિક બજારમાં જોઈએ તો ત્યાં 4.5% કરતાં વધારેની નરમાશ જોવા મળી રહી છે. $62 આસપાસ ચાંદી જોવા મળી રહી છે. ચાંદીમાં ખાસો ઘટાડો આપણે સોનાની સરખામણીમાં જોઈએ તો ખાસો મોટો ઘટાડો ભાવિકજી જોઈ રહ્યા છે. ચાંદીમાં હવે શું કરવું જોઈએ અને આ ઘટાડાની પાછળ તમે કયા કારણો જોઈ રહ્યા છો? ઘટાડાની પાછળનું કારણ એક તો બેઝ મેટલ્સમાં પણ સેલિંગ પ્રેશર આપણે જોઈ રહ્યા છે, જે અગેન ચાંદી માટે નેગેટિવ છે. અને બીજું તો મને લાગે છે કે જે આપણે ઓપન ઇન્ટરેસ્ટથી જોઈએ કે જે હેજ ફંડની પોઝિશન્સ પણ જોઈએ તો એ લોકોએ ચાંદીમાં જે સેલિંગ પોઝિશન છે થોડીક વધારે કરી છે કમ્પેર ટુ લોંગ પોઝિશન, શોર્ટ પોઝિશન. એટલે આઈ થિંક એ પણ એક પ્રેશર હોઈ શકે છે. પ્લસ બીજું આપણે જોઈએ કે ચાંદીનું માર્કેટ સોના કરતાં થોડુંક ઓછું હોય છે, એટલે મુવમેન્ટ જે હોય છે એ સોના કરતાં વધારે છે. જો તેજી હોય તો આપણને ચાંદી વધારે જોવા મળે. સેમ વે અગર સેલિંગ પ્રેશર હોય તો પણ વધારે જોવા મળે છે. એટલે આજના દિવસમાં મને લાગે છે કે ચાંદીમાં જે કરેક્શન છે એ ઓર વધી શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં $61નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. આઈ થિંક જો એ બ્રેક કરે છે તો 60ની નીચે જો જાય છે તો 58-57 સુધી પણ આપણને ચાંદીમાં જોવા મળી શકે છે. એટલે ગોલ્ડ અને સિલ્વરમાં આઈ થિંક સિલ્વર થોડું વધારે વનરેબલ દેખાઈ રહ્યું છે કરેક્શન માટે. અગેન પોઝિશનલી મને લાગે છે કે યસ,
લોંગ ટર્મ માટે સારું છે. બટ શોર્ટ ટર્મમાં આઈ થિંક આજે રેટ હાઇકની ચિંતા રહી રહી છે અને જે રીતે ડોલરની અને yieldsની વધી રહી છે એ રીતે મને લાગે છે કે ચાંદીમાં ડેફિનેટલી પ્રેશર રહેશે. ઇનફેક્ટ આજના આખા દિવસમાં આપણે જોઈએ તો હાર્ડલી ચાંદીએ કોઈ પણ એક રિકવરી જોવા મળી છે. થોડી રિકવરી આવે છે તે પછી સેલિંગ પ્રેશર જ જોવા મળે છે. એટલે ચાંદી વધારે સેલ ઓફ દેખાઈ રહી છે, વધારે બેરિશ દેખાઈ રહી છે. તો ચાંદીમાં પણ હું સેલની જ રિકમેન્ડેશન આપીશ કે જ્યાં 2,28,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 2,25,000ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 2,29,500નો. ઓકે, તો ચાંદીમાં પણ અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો ચાંદી માટે ટાર્ગેટ જે છે 2,25,000 સુધીના બની શકે છે અને સ્ટોપ લોસ 2,29,500નો રાખીને સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે પ્રેશિયસ મેટલ્સની વાત કરીએ, પણ દબાણનો કારોબાર આજે આપણને બેઝ મેટલ્સમાં પણ જોવા મળી રહ્યો છે. એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતા બેઝ મેટલ્સની કિંમતોમાં નરમાશ. પણ બેઝ મેટલ્સમાં આપણે નશો કરે એલ્યુમિનિયમને તમે જુઓ 2.25% વધારેનું દબાણ એલ્યુમિનિયમની અંદર બન્યું છે. કોપરને જોશો, કોપરમાં પણ અહીંયા આગળથી 1.66%ની આસપાસનું દબાણ અને ઝીંકમાં પણ લગભગ 2%નું દબાણ. ભાવિકજી, અહીંયા મેટલ્સની વાત કરીએ તો અહીંયા પણ દબાણ હાવી થતા જોવા મળી રહ્યા છે. ત્રણેય મુખ્ય મેટલોમાં ખાસું દબાણ. તો મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? આજે કીધું કે જે ઇક્વિટી માર્કેટમાં કોસ્પી જે સ્ટાર્ટ થયું હતું કરેક્શન એઆઈ માટેનું, એ સ્પીલ ઓવર બધે આપણે એસેટ ક્લાસમાં જોવા મળ્યું. ઇનફેક્ટ બિટકોઇનમાં પણ જોવા મળ્યું છે, ગોલ્ડ સિલ્વરમાં જોવા મળ્યું છે, બેઝ મેટલ્સમાં જોવા મળ્યું છે અને ઇક્વિટીમાં જોવા મળ્યું છે. એટલે આઈ થિંક એવું ના જોવું જોઈએ કે આજે બેઝ મેટલ્સમાં જ ખાલી કરેક્શન છે ને એનું કોઈ ફંડામેન્ટલ રીઝન છે. ના, આઈ થિંક આજના દિવસમાં જે સેલ ઓફ જોવા મળ્યું છે એ પ્યોર એન્ડ પ્યોર જેટલા પણ લેવરેજ પોઝિશન્સ હતા એ બધી અનવાઇન્ડ થઈ રહી છે અને એના લીધે જ આપણે બધી એસેટ ક્લાસ જોઈએ તો બધામાં જ કરેક્શન જોવા મળ્યું છે. એ બધું અત્યારના કરેક્શન થઈને જે કેશ થશે એ ડોલરમાં જશે. એટલે ડોલરની અગેન મજબૂતીના લીધે ફરીથી બેઝ મેટલ્સમાં આપણને કરેક્શન જોવા મળે છે. બાકી ફંડામેન્ટલ્સ જોઈએ તો કોઈ ખાસ કોઈ ચેન્જ નથી થયા. બટ આજે સેલ ઓફના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે બધી બેઝ મેટલ્સ લાલ નિશાનમાં છે. ટેકનિકલી પણ 1300નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ હતો કોપરમાં જે બ્રીચ કર્યું છે. એટલે મને લાગે છે કે અગેન આ 1285 1280 સુધીનું લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એલ્યુમિનિયમમાં તો ઓલરેડી થોડોક બેરિશ જ હતો, કારણ કે જે કારણસર આપણે તેજી જોવા મળી હતી, કારણ કે 9% જે વર્લ્ડનું આઉટપુટ મિડલ ઇસ્ટથી આવતું હતું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હતું, એના લીધે સપ્લાય ક્રંચ. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ ગયું છે એટલે એલ્યુમિનિયમ પ્રાઇસીસ તો ઘટવાના જ છે. એટલે એ તો ચાલી રહ્યું છે. પ્લસ ઝિંક જે હતો જે અત્યાર સુધી સસ્ટેન થઈ રહ્યું હતું એમાં પણ આજે આપણે જોયું કે સારી ગિરાવટ છે. મને લાગે છે કે અત્યારના જ્યાં સુધી આ લેવરેજ પોઝિશન અનવાઇન્ડ થશે ત્યાં સુધી બેઝ મેટલ્સમાં થોડીક વીકનેસ જોવા મળશે. તો એલ્યુમિનિયમ અને કોપર આ બી મને લાગે છે કે હજી પણ થોડુંક કરેક્શન જોવા મળી શકે છે. સૌથી પહેલા કોપરની વાત કરીએ તો 1300ની આસપાસ આજના દિવસમાં આવે છે. તો 1285ના ટાર્ગેટ માટે શોર્ટ કરી શકાય છે. 1307નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ એલ્યુમિનિયમની વાત કરીએ તો 349ની આસપાસ આવે છે. તો 343ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે. 351નો સ્ટોપ લોસ રાખી શકાય. કે તો એલ્યુમિનિયમ અને કોપર આ બંને મેટલ્સની અંદર વેચીને જ ચાલવાની સલાહ બની રહી છે. તો ઉછાળે વેચો. કોપરમાં જો 1300ના લેવલ મળે છે, વેચીને ચાલવાની સલાહ 1285ના ટાર્ગેટ માટે અને 1307નો સ્ટોપ લોસ અહીંયા આગળથી તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને એલ્યુમિનિયમમાં પણ વેચીને ચાલવાનું રહેશે. 349ની આસપાસથી 343નો ટાર્ગેટ અને 351ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને એલ્યુમિનિયમમાં પણ સેલ કરીને ચાલો. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી અને સાથે હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. ભાવિકજી, એગ્રી કોમોડિટીઝના કામકાજ પર આજના જે કારોબાર રહ્યો છે એના પર નજર કરીએ તો મસાલા પેકના ત્રણેય કોમોડિટી દબાણ તરફ આપણને રહેતી જોવા મળી છે. કોકુડ 1% મજબૂત રહ્યું છે. કેસ્ટરે પણ અહીંયા આગળથી 0.5%ની આસપાસનું દબાણ બતાવ્યું છે. તો ઓવરઓલ એગ્રી કોમોડિટીઝમાંથી કઈ કોમોડિટી પર કઈ રીતે ધ્યાન રાખવાની સલાહ આપશો?
સૌથી પહેલા જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં આપણે છેલ્લા 4-5 સેશનથી 19,200 થી 20,800 સુધીની એક રેલી જોવા મળી છે. એટલે ઓફકોર્સ ટ્રેડર્સ જે છે એ લોકો થોડુંક પ્રોફિટ બુક કરી રહ્યા છે એટલે આજના દિવસમાં થોડુંક દબાણ જોવા મળ્યું છે. આઈ થિંક જ્યાં સુધી 20,000 નીચે ન જતું ત્યાં સુધી બહુ મને મેજર ડાઉનસાઇડ જોવા નથી મળતો. એટલે કે અપસાઇડે થોડુંક કેપ જ રહેશે કારણ કે એરાઇવલ પ્રેશર હજી પણ છે જ જીરામાં. તો 20,200 ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. 20,800 ટાર્ગેટથી 19,800 સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણામાં આજે આપણે જોયું કે એડિશનલ 2.5% માર્જિન એનસીડીએક્સે નાખ્યું છે કારણ કે પ્રાઇસ એકદમ શોર્ટ ટર્મમાં વધી ગયા છે એટલે ફ્લક્ચ્યુએશન ઓછું કરવા માટે. બટ અગેન આપણે ઓવરઓલ જોઈએ તો ઘણું બધું ફિઝિકલ માર્કેટમાં ટાઇટનેસ છે એટલે મને લાગે છે કે પ્રાઇસીસ જે છે એ તો હજી ત્રીજી જ જોવાના છે. એટલે ઓવરઓલ ધાણામાં કોઈ પણ ડિપ્સ મળે છે તો બાયની રિકમેન્ડેશન છે. તો 14,100 ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 14,800 ટાર્ગેટથી. 13,600 સ્ટોપ લોસ રાખી છે. તો મસાલા પેકમાં જીરા અને ધાણા બેવમાં હજી બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો જીરા અને ધાણામાં ખરીદી કરીને ચાલો. જીરા માટે 20,800 ટાર્ગેટ અને ધાણા માટે 14,800 ટાર્ગેટ ધ્યાને રાખશો. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી બજારમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.